ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં રહેલી પ્રતિભા બહાર લાવવા માટે એક મંચ ઊભું કરવામાં આવશે. ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રહેલી પ્રતિભા બહાર લાવવા માટે એક મંચ ઊભું કરવામાં આવશે, જેમાં અલગ અલગ વય જૂથ મુજબ ખેલાડીઓ ભાગ લેતા હોય છે. ગત વર્ષે ખેલ મહાકુંભમાં અંદાજે 1.40 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને વિવિધ રમતોમાં રાજ્ય કક્ષા સુધી પહોંચી ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. ત્યારે આ વર્ષે પણ વધુમાં વધુ યુવાનો, બાળકો સહિત રમતગમતમાં રસ ધરાવતા લોકોને ભાગ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું. ખેલ મહાકુંભ 3.0 માટે ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઇટ https khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા 5 ડિસેમ્બરથી શરૂ કરી 25 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં પ્રત્યેક ખેલાડી મહત્તમ 2 રમતમાં ભાગ લઈ શકશે. કોઈપણ ખેલાડી 2 રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં. અંડર 9, અંડર 11, અંડર 14 અને અંડર 17 ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓ જે તે શાળામાંથી જ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અને કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ કુલ 24 રમતો અને રાજ્ય કક્ષાએ કુલ 15 રમતોનું આયોજન કરવામાં આવનાર છે. ખેલ મહાકુંભ 3.0 નું રજીસ્ટ્રેશન તારીખ 5/12/2024 થી શરૂ થઈ ગયું છે, જે 25/12/2024 સુધી ચાલવાનું છે. હાલમાં જ્યારે ખેલ મહાકુંભ 3.0 નું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે, ત્યારે હું ભરૂચ જિલ્લાના તમામ રમત પ્રેમીઓને અપીલ કરું છું કે તેઓ વધારે રજીસ્ટ્રેશન કરાવે. ચાલુ વર્ષે અંડર 9, અંડર 11, અંડર 14, અંડર 17 તે ઉપરાંત ઓપન કેટેગરી, અબવ 40 અને અબવ 60 ની એજ કેટેગરી સામેલ થયેલ છે. આ ખેલ મહાકુંભની અંદર ચાલુ વર્ષે ખેલાડીઓ 2 રમતમાં ભાગ લઈ શકશે અને આ રમત માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે કમ્પલસરી વેબસાઇટ ઉપરથી જ રજીસ્ટ્રેશન કરાવવાનું થશે. આ રજીસ્ટ્રેશનની લિંક છે khelmahakumbh.gujarat.gov.in છે અને આ વેબસાઇટ 25/12/2024 સાંજે 6 કલાક સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત જ્યારે ખેલ મહાકુંભ શરૂ થઈ ગયો છે, ત્યારે હું ભરૂચ જિલ્લાના તમામ રમત પ્રેમીઓને અપીલ કરું છું કે તેઓ વધુમાં વધુ રમતમાં ભાગ લે અને ગુજરાતનું નામ રોશન કરે. આ ઉપરાંત આવનાર સમયની અંદર જ્યારે ઓલિમ્પિક પણ આવવાનો હોય, ત્યારે ખેલાડીઓ વધુમાં વધુ સારી મહેનત કરે અને ગુજરાતનું નામ રોશન કરે, એવી મારી અપીલ છે.